हिंदुस्तान में पहली बार पोरबंदर पेटी सुदामा फ्रूट कंपनी में मियाज़ाकी 1700 रुपया एक नगना नितिन भाई दासाणी 1700 श्रीजी गायवाड़ी। सौथी पहला बधाई भाई बहनों ने मारा मित्रों ने जय श्री राम जय माताजी सलामु आलेकुम। आज मारू नाम केवल दासाणी पोरबंदर सुदामा फ्रूट कंपनी। आज अपना पोरबंदर नी अंदर कुदरती फल हिंदुस्ताननु सौथी ऊंचामां ऊंचू कुदरती फल आवेलुं हतुं जेनो भाव आज हिंदुस्ताननो सौथी ऊंचामां ऊंचो भाव गणाय छे। ई फळमां सौथी पहेલું फળ છે જેનું નામ આપણા દેશમાં વિદેશમાં અને દુનિયામાં બધાય લોકોએ સાંભળેલું હશે। એનું નામ છે મિયાઝાકી। મિયાઝાકીનો ભાવ પોરબંદર સુદામા ફ્રૂટ કંપનીમાં એક નંગનો 1700 રૂપિયા થયો છે। આ 1700 રૂપિયાનો ભાવ, આમાં ભાવની વિશેષતા જરાય નથી, આમાં ભાવનું મહત્વ નથી, પણ મહત્વ છે આપણા હિન્દુસ્તાનની પ્રાકૃતિક ખેતીનું। દેશ વિદેશ દુનિયાની અંદર આપણું ઇન્ડિયા, આપણું હિન્દુસ્તાન સૌથી પહેલા નંબર ઉપર આવે છે પ્રાકૃતિક ખેતીમાં, અને આજ એની સાબિતી આપેલી છે સુદામા ફ્રૂટ કંપની પોરબંદરે, જ્યાં મિયાઝાકી એક નંગ 1700 રૂપિયામાં વેચાણો છે। અને નામ તો સાંભળેલું હશે, ઝૂકેગા નહીં સાલા। નીતિનભાઈ દાસાણી સુદામા ફ્રૂટ કંપની ત્યાં નૂરજહાંનો ભાવ 1700 રૂપિયા અને મિયાઝાકીનો ભાવ 1700 રૂપિયા અને નૂરજહાંનો ભાવ એક નંગનો ભાવ 350 રૂપિયા થયો છે। આ આપણા બધાય માટે, हिंदुस्तान माटे, बधाई भाई बहनों माटे ने बधाई माटे एक गर्वनो संदेश छे, एक गर्वनो दिवस छे अने एक गर्वनो साथ छे। 1700 માં જે ગઈ છે એનો અંદાજિત વજન કેટલું હતું? 1700 માં જે કેરી ગઈ છે એનો અંદાજિત વજન હશે 250 ગ્રામ થી 280 ગ્રામ। અને જે ઓલી બે ગઈ છે એનો અંદાજિત વજન એક નંગનો, એનો એક નંગનો વજન હશે 400 ગ્રામ થી લઈને 450 ગ્રામ। નમસ્કાર મિત્રો, હું વેમ વાજા, ચોરવાડ જુનાગઢ। ગાય આધારિત પ્રાકૃતિક ખેતી હું કરું છું અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં અમે નવું કરી રહ્યા છે। એમાં ખાસ કરીને આજ દી સુધી અમે શાકભાજી, મરી મસાલા અને ફ્રૂટની ખેતી કરતા હતા। અત્યારે અમે હાલ આપણે કેરીની વેરાયટી ઉપર કામ કરી રહ્યા। એમાં જાપાનની જે પ્રખ્યાત કેરી છે મિયાઝાકી મેંગો, આ મિયાઝાકી મેંગો આજે હું પોરબંદર માર્કેટ યાર્ડ માં 3 ફ્રૂટ લઈને આવ્યો છું। આ મિયાઝાકીનું જાપાનમાં 1.5 થી 3 લાખ રૂપિયા હોવું છે। આજે અમે સૌ પ્રથમ પોરબંદર માર્કેટ યાર્ડમાં વેચવા આવ્યા। પછી દુનિયાની જે મોટામાં મોટી કહી શકાય નૂરજહાં મેંગો, આ નૂરજહાં મેંગો છે એ અફઘાનિસ્તાનની છે અને અફઘાનિસ્તાનમાંથી ઇન્ડિયામાં આવીને ઇન્ડિયામાં અત્યારે જુદા જુદા જગ્યાએ ગ્રો થઈ ગયા છે। કહેવાય છે કે આનું ફળ 1 થી 7 કિલો સુધી થાય છે। અમે 3 કિલોની આજુબાજુના ફ્રૂટ જોયેલા છે અને અત્યારે હું 2 ફ્રૂટ લઈ આવ્યો છે। એ કિલ્લાની આજુબાજુ કે કિલ્લાથી ઉપરનો એ ફ્રૂટ અમારી આગળ હાજર છે। એટલે હવે આપણા ગુજરાતના વાતાવરણમાં આજ સુધી કેસર કેરી થતી હતી એની જગ્યાએ હવે નૂરજહાં અને મિયાઝાકી પણ કેરી થવા માંડી છે। આમ તો ભારતમાં 2000 વેરાયટીઓ છે, પણ 4-5 વેરાયટી આપણે સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે। એમાં અમે અત્યારે નોવેલ્ટી તરીકે પ્રાયોગિક ધોરણે આ વેરાયટી દાખલ કરી રહ્યા છે। એટલે તમે મિત્રો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરો અને ઝેર મુક્ત ખેતી કરો અને કેન્સર જેવા રોગોથી પણ બચી શકો છો। તો આ ગાય આધારિત ખેતીમાં અમે આવા બધા પ્રયોગ કરેલા છે અને અમારું ફાર્મ ચોરવાડમાં છે। જે લોકોને વિઝિટ કરવી તો અમારા ફાર્મની વિઝિટ પણ કરી શકશે। હું આજે પોરબંદર માર્કેટ યાર્ડમાં પ્રાયોગિક ધોરણે 5 ફ્રૂટ વેચવા આવ્યો છે। એમાં 3 મિયાઝાકીના ફ્રૂટ છે અને 2 નૂરજહાંના ફ્રૂટ છે।